નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ પાસે સિંગલ ટ્રેક રોડ પર નાળું બેસી જતા ભૂવો પડ્યો, ભારે ટ્રાફિક જામ સર્જાયો। 4 લેનમાં 2 ટ્રેક પૈકી એક ટ્રેક પર વિસ્તૃતીકરણનું કામ ચાલે છે, જ્યારે એક જ ટ્રેક પર તમામ ટ્રાફિક ડાયવર્ટ કરાતા મોટી સમસ્યા ઉપસ્થિત થઈ છે। ઝઘડિયા તાલુકામાં હાલમાં મુલત 4 રસ્તાથી નાના સાચા ફાટક સુધીના રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે। આ નવીનીકરણનું કામ વિધાનસભાના ઇલેક્શન સમયનો મંજૂર થયું છે, પરંતુ ઇજારદારની બેદરકારી અને વહીવટીતંત્રના મેળાપીપળામાં આ રોડનું કામ હજી ભોયતળિયામાં જ માથા મારે છે। આખો ટ્રેક 3 ફૂટથી 8 ફૂટ સુધી ખોદી કાઢવામાં આવ્યો છે। 2-3 માસ પહેલા શરૂ કરવામાં આવેલું કામ કશું થયું નથી તેમ જણાય છે। ફક્ત માટે જ ઉલેચાય છે, જેના કારણે 2 ટ્રેક પૈકી એક ટ્રેક પર આખું ટ્રાફિક છેલ્લા કેટલાય મહિનાઓથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તેમાં આજરોજ ગોવાલી ગામ પાસે એક ટ્રેક પર જ્યાં બંને તરફનું ટ્રાફિક અવરજવર કરે છે, તે ટ્રેક પર એક જૂનું નાળું બેસી જતા ભૂવો પડ્યો છે, જેથી આ ટ્રેકનો અડધો રોડ તે સ્થળે બોરીઓ મૂકી બંધ કરાયો છે, જેના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા ઉપસ્થિત થઈ છે। હાલમાં લખાય છે ત્યાં સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી છે અને ઝઘડિયા તાલુકાની જનતા માટે અને ખાસ ભરૂચ અંકલેશ્વર તરફ નોકરી ધંધાર્થે અને ભણવા જતા વિદ્યાર્થીઓ માટે નાના સાંજા ફાટકથી મુલદ સુધીનો રોડ છેલ્લા કેટલાય વર્ષોથી માથાના દુખાવા સમાન બની રહ્યો છે, છતાં પણ જવાબદાર વહીવટીતંત્ર અને ઇજારદારનું પેટનું પાણી હાલતું નથી। રિપોર્ટર હાફિઝ સૈયદ, તહેલકા ન્યૂઝ, ઝઘડિયા। Audio